બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે ગયા વિડીયોમાં બેંક વિશે ભણેલો હતો કે બેંકનો ઉદ્ભવ, બેંક શબ્દનો ઉદ્ભવ ક્યારથી થયો અને કયા શબ્દથી થયો આપણે જોયું હતું, બરાબર. અને બેંકની વ્યાખ્યા પણ જોઈ હતી. હવે આજે આપણે બેંકોનું વર્ગીકરણ વિશે જોવાનું છે. ક્લાસિફિકેશન ઓફ બેંક્સ, બરાબર. એટલે બેંકોનું વર્ગીકરણ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું જ છે કે બેંકોનું વર્ગીકરણ એના પ્રકારો, બરાબર. બેંકોનો પ્રકાર કેટલા છે? સામાન્ય રીતે બેંકો બે પ્રકારની હોય છે. મેં અહીંયા કીધું છે કેટલા પ્રકારો છે? બે આપેલા જ છે, બરાબર. પહેલું છે વાણિજ્ય અથવા વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન. બેંક સામાન્ય રીતે બેંકના પ્રકારો કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સામાન્ય રીતે બેંકના પ્રકારો બે છે. પહેલું વાણિજ્ય અથવા વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ ચેપ્ટરની શરૂઆતમાં જ કીધેલું હતું કે આપણે જાણીએ છીએ એના વિશે જ ભણવાનું છે. એટલે કોઈ પણ મુશ્કેલી એટલી બધી નથી. આપણે જાણીએ છીએ બેંકનું કાર્ય શું છે, બરાબર. બેંક શું કાર્ય કરે છે, બેંક કઈ રીતે આપણે મદદ કરે છે, બરાબર. અને બેંક કઈ સંસ્થા છે? આપણે જે જોયું હતું બેંક નફો કમાવા માટેની ધંધાદારી સંસ્થા છે, જોયું હતું. તો હવે એ જ જોવાનું છે આપણે કે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે આપણને ખબર છે આપણી આરબીઆઈ, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે આપણે વેપારી બેંક, કે વેપારી બેંક કોને કહેવાય? વાણિજ્ય અથવા વેપારી બેંક. હવે આપણે એ ભણવાનું છે કે વેપારી બેંક કોને કહેવાય, કઈ રીતે મદદરૂપ કરે છે, એનું કાર્ય શું છે, એના વિશે ભણવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો વેપારી બેંક આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું ક્વેશ્ચન આવે છે અને એમાં વેપારી બેંક વિશે અને તેના કાર્યો આ 3 માર્ક્સમાં પૂછાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વેપારી બેંક એટલે શું. એને બીજો શબ્દ કયો આપ્યો છે? વાણિજ્ય બેંક. યાદ રાખજો, વાણિજ્ય બેંક અથવા વેપારી બેંક. અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. હવે વેપારી બેંક એટલે શું જોઈએ? તો વેપારી બેંક માટે ભારતનો 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ, બરાબર, 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ એની વ્યાખ્યા આપેલી છે. બોર્ડ પર ધ્યાન આપો. શું કીધું છે? વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. આ શબ્દ તમને, આ સેન્ટેન્સ તમને યાદ જ હશે. આપણે જ્યારે બેંકની વ્યાખ્યા જોઈ હતી ત્યારે પહેલું સેન્ટેન્સ હતું બેન્કિંગ અંગેના વ્યવહારો, એટલે બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. અને મેં તમને કીધું હતું સામાન્ય રીતે બેન્કિંગ સેવાઓ એટલે શું, બરાબર ને? પ્રજાની થાપણો સ્વીકારવાની અને એને ધિરાણ આપવાનું, બરાબર, અને અન્ય ક્ષેત્રમાં રોકાણ કરવું. આ શું કહેવાય? બેંકનું એક સામાન્ય કાર્ય. એટલે આ શું? બેન્કિંગ સેવા. એટલે અહીંયા પહેલાં એવું જ કીધું છે કે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળી અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. એ વેપારી બેંક એટલે આવી વ્યાખ્યા 1949ની બેન્કિંગ ધારા મુજબ આપી છે. હવે તમને એવું લાગશે તો ઘણી મોટી વ્યાખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન નહીં લેવાનું. આપણે એને શું કરવાનું? એક સેન્ટેન્સ પેલું કે કહ્યું હતું ને ગયા વ્યાખ્યા એવી રીતે કટ કરીને શું યાદ રાખવાનું છે. પહેલાં આટલું યાદ રાખવાનું, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. એટલે કે કયા બેન્કિંગ અંગેના વ્યવહારો? દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે. પહેલું શું? દેશમાં રોકાણ વધારવા માટે. રોકાણ એટલે કે ઘણા બધી રીતે આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે દેશમાં રોકાણ કરે છે. સરકારી જામીનગીરી પણ સ્વીકારી શકે છે, આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે છે, બરાબર. તો એ દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની શું કરે છે? થાપણો સ્વીકારે. થાપણો અંગે પણ મેં કીધું તો થાપણો એટલે શું? આ શબ્દ બેન્કિંગ અંગેનો છે. થાપણો એટલે શું કે આપણે જેટલા પણ આપણી પાસે રૂપિયા હશે એ આપણે બેંકમાં મૂકીએ તો જે રૂપિયા આપણે જમા કરાવીએ છીએ બેન્કિંગમાં, આપણા બચત ખાતામાં મૂકીએ છીએ, તો એ રૂપિયાને શું કહેવાય? એ નાનાને થાપણો. બેંક શબ્દનો કયો છે? કીધું છે એને થાપણો. એ આપણી શું કહેવાય? બેંકની થાપણો કહેવાય આપણી. એટલે પ્રજાની થાપણો શું કરે છે? એ સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે. અને ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે એ થાપણો
શું કરી શકે છે, પાછી આપ મેળવી પણ શકે છે. તો શું કીધું છે આટલું કે પ્રજાની થાપણો સ્વીકારે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મેળવી પણ શકે છે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. એટલે ખાતામાંથી આપણે ચેક દ્વારા પણ ઉપાડ કરી શકીએ છીએ, પે ઓર્ડર વગેરે દ્વારા પણ ઉપાડ કરી શકીએ છીએ. એટલે વ્યાખ્યામાં કંઈ નથી. 1949ની બેન્કિંગ ધારા મુજબ શું છે, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણોનો સ્વીકાર કરે, પ્રજાને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મેળવે અને જેમાંથી તે ચેક ડ્રાફ્ટ કે પે ઓર્ડર દ્વારા ઉપાડ થઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં આવી ગયો? એકદમ ઈઝી વ્યાખ્યા છે. તમારે ટેક્સ્ટ બુકમાં એની ઇંગ્લિશ વર્ઝન પણ આપેલું છે, તમે વાંચી લેજો. હવે છે વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. આ એક સેન્ટેન્સ યાદ રાખજો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે, સમજાવો. તો કઈ રીતે? આપણે જોવું છે કે ધંધાદારી એકમ એટલે શું? એક ધંધાદારી સંસ્થા છે અને ધંધાદારી સંસ્થાનો હેતુ શું હોય? હંમેશા નફો કમાવાનો. તો અહીંયા એમ જ પૂછવામાં આવશે, વિધાન તમને સમજાવો કે વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. તો કઈ રીતે? તો આપણે જોઈએ આગળ એ કઈ રીતે નફા માટે કઈ રીતે કાર્ય કરે છે. તો જો અહીંયા પ્રજા પોતાની બચતો બેંકમાં જમા કરાવે છે. પ્રજા શું કરે છે? પોતાની જેટલી પણ બચતો હશે એ શું કરશે? બેંકમાં જમા કરશે. કારણ કે આપણે પહેલાં જોયું જ હતું કે જ્યાં સુધી બેંક ભવિષ્યમાં એક પ્રવૃત્તિઓમાંથી બીજી પ્રવૃત્તિઓમાં નાનાની હેરફેર નહીં થાય ત્યાં સુધી શું નાનાનું મૂલ્ય શું થશે? વધશે નહીં. એટલે આપણે શું કરીએ? જો આપણે પોતાની પાસે પોતાની બચતો રાખશું તો એ આગળ જઈને વધવાની નથી. બરાબર? જેને બેંકમાં મૂકીશું તો એના પર આપણને વ્યાજ મળશે ને એના થકી શું થશે? નાનાનું મૂલ્ય વધશે. બરાબર? અને નાનું જો પડી રહે તો એનું મૂલ્ય શું ભવિષ્યમાં ઘટી જશે. એટલે આપણે શું કરીએ છીએ કે પ્રજા પોતાની બચતો ક્યાં? બેંકમાં જમા કરાવે છે. બેંક તેને થાપણો સ્વરૂપે સાચવે છે. બેંક શું કરે છે? એને થાપણો સ્વરૂપે સાચવે છે. બેંક આ થાપણો અન્ય કાર્યમાં રોકે છે. બીજી અન્ય આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં શું કરે છે? પ્રવૃત્તિઓમાં રૂપિયાની જરૂર હોય અથવા તો આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે. બેંક આ થાપણો અન્ય કાર્યમાં રોકે છે અને બેંક પ્રજાને થાપણ ઉપર શું આપે છે? વ્યાજ ચૂકવે છે. બરાબર? આપણી જે જમા રકમ હોય ને એ થાપણો સ્વરૂપે સાચવે છે અને બેંક શું કરે છે? એ થાપણો પર આપણને શું આપે છે? વ્યાજ ચૂકવે છે. શું? એટલે આપણે શું આપણી બચત પણ થાય અને બેંકનું આપણને વ્યાજ પણ મળે. એટલે આપણી શું બચત સાથે આપણને બેંક શું કરે છે? વ્યાજ પણ આપે છે. અને આપણી થાપણો જે હશે એ કોઈ આર્થિક પ્રવૃત્તિઓમાં શું કરે છે? વાપરે છે. થાપણો એટલા માટે એને શું કીધું છે? ધંધાદારી સંસ્થા. યાદ રાખજો. પછી થાપણોનું બેંક અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી નફો કે આવક મેળવે છે. જે આપણી થાપણો હશે એનું શું કરે છે? અન્ય ક્ષેત્રમાં રોકાણ કરે. અન્ય ક્ષેત્રમાં રોકાણ એટલે કે થાપણો બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી ક્ષેત્રમાં, ખેતીના વિકાસ માટે, ઉદ્યોગોના વિકાસ માટે, સેવા ક્ષેત્રના વિકાસ માટે, અથવા સરકારી જામીનગીરી ખરીદવા માટે, અથવા તો લોકોને રૂપિયાની જરૂર હોય. બરાબર? કોઈ લોકોને રૂપિયાની જરૂર હોય તો તેને ધિરાણ તરીકે પણ આપી શકે છે. એટલે શું કીધું છે કે થાપણનું બેંક શું અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી નફો કે આવક મેળવે છે. એટલે શું? રોકાણ કરીને નફો કે આવક મેળવે અને ધિરાણ આપે ને, કોઈ લોકોને જરૂર હોય, ધિરાણ એટલે કે લોન આપે, તો લોન આપે ને તો તેના પર શું મેળવે છે? પોતે વ્યાજ મેળવે છે. બરાબર? એ આપણને આપણી થાપણો પર એ આપણને વ્યાજ ચૂકવે છે અને જ્યારે એ થાપણોને ધિરાણ તરીકે આપે એટલે એ શું કરે છે? એના પાસેથી વ્યાજ વસૂલ કરે છે. એટલે કીધું છે કે થાપણો પર બેંક જે વ્યાજદર આપે છે, બરાબર, આપણને જે વ્યાજદર આપે છે આપણી થાપણો પર, તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજદર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. કઈ રીતે? તો જાણે કે આપણી થાપણો હશે. બરાબર? આપણે બેંકમાં બચત ખાતામાં મૂકી હશે તો જાણે કે આપણે 5000 મૂક્યા. બરાબર? તો 5000 પર આપણને બેંક કેટલું વ્યાજ આપશે? 5% જેટલું વ્યાજ આપે. બરાબર?
5% એટલે વ્યાજ એટલે કેટલું થશે અહીંયા 2500 બરાબર, સોરી 250 બરાબર. તો એટલું વ્યાજ આપણને મળે 5000 પર. પરંતુ આ 5000 જો કોઈને ધિરાણમાં આપે ને તો 5% નહીં, 5000 ના કેટલું ધિરાણ લે તો 8% ધિરાણ પર મૂકે. કેટલા ટકા? 8%. એટલે કેટલું એ વ્યાજ કેટલું મેળવે લોન પર? 400 રૂપિયા વ્યાજ મેળવે એટલે નફો કેટલો કમાઈએ? 3% એ નફો કમાય છે. એટલે જેટલું આપણને આપણી થાપણ પર વ્યાજ દર આપે છે ને એના કરતાં ઊંચો વ્યાજ દર એ ધિરાણ પાસેથી ધિરાણ પર લે છે. એટલા માટે બેંક શું કહેવાય? એક ધંધાધારી સંસ્થા છે. ટૂંકમાં બેંકો નાનાની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી તેમને વેપારી બેંક કહેવાય છે. ટૂંકમાં શું કીધું છે કે બેંકો શું કરે છે? નાનાની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે. શું કરે છે? નાનાની હેરફેર કરે, આપણી થાપણો સ્વીકારે છે, એ થાપણો બીજી અન્ય પ્રવૃત્તિઓમાં રોકે છે અને એ અન્ય પ્રવૃત્તિઓમાં તે રોકીને શું કરે છે? નફો કમાવે છે. એટલે એને શું કીધું છે? વેપારી બેંક કહેવાય છે. તો આ વેપારી બેંક અંગેની સમજૂતી છે, એની વ્યાખ્યા અને એની અંગેની સમજૂતી. હવે આપણે આગળ વેપારી બેંકના કાર્યો વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે વેપારી બેંકોના કાર્યો. આ તમને ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાય છે. આઈએમપી છે. તમે આપણે જોયું હતું કે બોર્ડના એક્ઝામમાં કયા કયા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. 3 માર્ક્સનો આ ક્વેશ્ચન છે, એ પૂછાય જ છે. હવે વેપારી બેંકના કાર્યો બે છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. એમાં આપણે જોઈએ મુખ્ય કાર્યમાં શું છે તો પહેલા થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી આપણને ખબર જ છે, વેપારી બેંક બેન્કિંગ અંગેની સેવાઓ પૂરી પાડે છે એટલે પ્રજા પાસેથી પહેલાં શું કરે છે? થાપણો સ્વીકારે છે. પ્રજા પોતાના બચત ખાતાની જે રકમ બેંકમાં મૂકે છે તો એ જે સાચવવાની એ બેંક શું કરે છે? થાપણો તરીકે એનો સ્વીકાર કરે છે. તમને આમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાય છે કે થાપણો કેટલી હોય છે અથવા થાપણો મુખ્યત્વે થાપણોના કેટલા પ્રકારની હોય છે? તો 3 પ્રકારની હોય છે. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદ્દતી ખાતાની થાપણો. એ તમને આગળ આવશે. બીજું છે ધિરાણની સવલતો પૂરી પાડવી. મુખ્ય કાર્ય પહેલું તો થાપણ સ્વીકારવાનું. સેકન્ડ કાર્ય શું છે? ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણ એટલે લોનની સવલતો શું કરે છે? પૂરી પાડે છે. આપણે જોયું છે કે બેંક શું છે? એક ધંધાદારી સંસ્થા છે એટલે નાનાની શું કરે છે? હેરફેર કરે છે, આર્થિક પ્રવૃત્તિ કરે છે, તેમજ રોકાણ પણ કરે છે અને જે લોકોને નાનાની જરૂર હોય તે લોકોને નાના પણ પૂરા પાડે છે. કઈ રીતે? ધિરાણ સ્વરૂપે. એટલે ધિરાણની સવલતો પૂરી પાડવી. ત્રીજું ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી. હવે જે રીતે આપણે થાપણો પ્રજા થાપણો મૂકે છે બેંકમાં તો એની જરૂર પડે ત્યારે એ શું કરી શકે છે? એ થાપણોનો ઉપયોગ કરી શકે છે. એટલે બેંક પાસેથી પૈસા માંગી શકે છે. તો બેંક એ લોકોને કઈ કઈ રીતે ચૂકવણી કરે અથવા ઉપાડ કઈ કઈ રીતે કરે છે એની સવલતો આપે છે. એટલે એ ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી શું કરે છે? બેંક કરે છે. પછી છે શાક સર્જનની કામગીરી. શાક સર્જનની કામગીરી આ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે. આ પણ તમને 3 માર્ક્સમાં ખાલી આ જ ટોપિક પૂછાઈ શકે છે. 3 માર્ક્સ કાં તો 2 માર્ક્સમાં આ પૂછાઈ શકે છે કે શાક સર્જનની કામગીરી સમજાવો. આ અલગથી ક્વેશ્ચન આવશે મોટો, એટલે ધ્યાન રાખજો. આ આપણે ડીપમાં સમજીશું. પછી આંતર બેન્કિંગ વ્યવહારો કરવો. એ બેંક વચ્ચેના વ્યવહારો કઈ રીતે કરે છે એ અંગેના. એટલે મુખ્ય કાર્ય કેટલા છે? એના 5. પહેલું થાપણો સ્વીકારવી, બીજું ધિરાણની સવલતો પૂરી પાડવી, ત્રીજું ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, ચોથું શાક સર્જનની કામગીરી અને પાંચમું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આટલા મુખ્ય કાર્યો છે. યાદ રાખજો 5 મુખ્ય કાર્ય જે આપણે વ્યાખ્યા છે. વ્યાખ્યા પરથી જ એના કાર્યો છે. વ્યાખ્યામાં 3 સેન્ટેન્સ આપણે ભણી જ ચૂક્યા છે. થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી, ચેક અથવા ચૂકવણી અંગેની સવલતો પૂરી પાડવી, શાક સર્જનની પ્રક્રિયા અને આંતર બેન્કિંગ વ્યવહારો. હવે આવે છે ગૌણ કાર્ય. ગૌણ કાર્ય કોને કહેવાય? ગૌણ કાર્યમાં એના 2 જ કાર્ય છે. ગ્રાહકોના એજન્ટ તરીકે અથવા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. એનું કાર્ય શું છે? જે ગ્રાહકો છે, પ્રજા છે, પ્રજાના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ એને પૂરું પાડવાનું કાર્ય કરવાનું. પછી આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય.
બરાબર. બદલાતા સમયમાં કઈ કઈ આધુનિક સેવાઓ છે એ સેવાઓ દ્વારા પૂરું પાડવાનું કાર્ય પણ બેંક કરે છે, એને ગૌણ કાર્ય કીધા છે. બરાબર. તો આટલા જ મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. હવે આપણે જોઈએ મુખ્ય કાર્ય. એ મુખ્ય કાર્યને વિસ્તૃતમાં સમજીએ. બરાબર. તો જોઈએ મુખ્ય કાર્ય. મુખ્ય કાર્યમાં છે પહેલું થાપણો સ્વીકારવી. હવે થાપણો, અહીંયા થાપણો મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. બરાબર. મેં તમને કીધું હતું આ ક્વેશ્ચન તમને 1 માર્ક્સમાં પૂછાય છે. થાપણોના પ્રકારો જણાવો. તો થાપણોના 3 પ્રકારો છે. ચાલુ ખાતાની થાપણો, બીજું ભણીશું આપણે બચત ખાતાની થાપણો, અને ત્રીજું આવશે મુદ્દતી ખાતાની થાપણો. એટલે મુદ્દતી થાપણો, ફિક્સ ડિપોઝિટ કહીએ ને આપણે એ. હવે આપણે જોઈએ ચાલુ ખાતાની થાપણો. ચાલુ ખાતું આપણને ખબર છે સામાન્ય રીતે શું, જેમને વારંવાર નાણાંની જરૂર પડતી હોય અથવા નાણાંની લેવડ દેવડ કરવાની હોય, બરાબર, તો તે જે છે એ ચાલુ ખાતાનો ઉપયોગ કરે છે. ધારો કે તરીકે વેપારીઓ, બરાબર, વેપારીઓ શું હોય છે એ લોકોને દિવસમાં શું કરવાનું છે, દર વખતે દિવસમાં જ શું વારંવાર શું કરવું પડે છે, નાણાંની હેરફેર કરવી પડે છે, નાણાંની લેવડ દેવડ કરવી હોય છે. એટલે એ લોકો શું કરે છે, ચાલુ ખાતું ખોલાવે છે. બરાબર. એટલે શું કરે છે, ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. શું આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારના થાપણો કરતાં વધુ તરત હોય છે, એટલે ટકતી જ નથી. બરાબર ને. આવે એટલે જાય, આવે એટલે જાય. કારણ કે એમાં શું હોય છે, લેવડ દેવડ સામાન્ય રીતે જો દિવસના જેટલી વાર ઉપાડ કરવો હોય એટલી વાર ઉપાડ કરી શકાય છે. એટલે વેપારીઓ શું કરે છે, એ શું છે, આર્થિક પ્રવૃત્તિઓ ધંધો કરતા હોય એટલે એની દિવસમાં જેટલી વાર ઉપાડ કરવું હોય ને એટલી વાર ઉપાડ કરી શકે છે ચાલુ ખાતામાં. બરાબર. એટલે ધંધા વેપારીઓ શેમાં પોતાનું ખાતું ઓપન કરે છે, ચાલુ ખાતામાં. બરાબર. ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવી શકાય છે, એટલી વાર ઉપાડ કરે છે. આ ખાતેદારને શું મળે છે, ચેકબુક મળે છે, પરંતુ વ્યાજ નહીં. તમને પૂછે છે કઈ થાપણો પર બેંક વ્યાજ ચૂકવતી નથી, તો ચાલુ ખાતાની થાપણો પર બેંક કોઈ દિવસ વ્યાજ ચૂકવે નહીં. યાદ રાખજો, ચાલુ ખાતાની થાપણો પર વ્યાજ ચૂકવતી નથી બેંક. ને સર્વિસ ચાર્જ વસૂલ કરે છે, પણ તેમની પાસેથી અમુક પ્રકારનું શું કરે છે, સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત શું હોય છે, ઉપાડ હોય છે. એટલે ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે. ધંધા માટે ઉપાડ શું કાયદા મુજબ એ કરી શકે છે. સામાન્ય રીતે શું છે, આવી થાપણોમાં અનિશ્ચિતતાનું તત્વ હોય છે. બરાબર. લાંબા ગાળા માટે આ થાપણોમાં બેંક ધિરાણ ધીરી શકે નહીં. આ થાપણો પર બેંક શું ધિરાણ આપી શકે નથી. આવી થાપણો પર વ્યાજ પણ ચૂકવાતી નથી. યાદ રાખજો, કઈ થાપણો પર બેંક વ્યાજ ચૂકવતી નથી. આપણને ખબર છે કે જ્યારે પ્રજા પોતાના બચત ખાતામાં રૂપિયા મૂકે છે ત્યારે બેંક એને થાપણો તરીકે સ્વીકારે છે ને એના પર વ્યાજ આપે છે, પરંતુ ચાલુ ખાતાની થાપણો પર બેંક કોઈ દિવસ વ્યાજ ચૂકવતી નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સ માટે પૂછાય છે. હવે આપણે બીજી થાપણો જોઈએ. હવે ચાલુ ખાતાની થાપણો જોઈ. થાપણોના 3 પ્રકારમાં ચાલુ ખાતાની થાપણો જોઈ. હવે આવે છે બચત ખાતાની થાપણો. આપણે હજુ પહેલું જ કાર્ય જોયું છે, થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી એટલે આપણને ખબર છે પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી એ થાપણો પર શું આપે છે, પોતાની પાસે રાખે છે, એટલે વ્યાજ ચૂકવે છે. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને શું કરે છે, ધિરાણ આપે છે. પ્રજા શું કરે છે, બેંકને ધિરાણ આપે છે અને તેના બદલામાં બેંક શું કરે છે, વ્યાજ ચૂકવે છે થાપણો સ્વરૂપે. એટલે આમ જોવા જઈએ તો આપણી એ થાપણો સાચે છે એટલે આપણે શું કરી રહી છે, બેંક આપણી પાસેથી ધિરાણ લે છે. બરાબર. અને એના પર શું કરે છે, વ્યાજ ચૂકવે છે. એમાં આપણે ચાલુ ખાતાની થાપણો જોઈ. હવે આવે છે બચત ખાતાની થાપણો. હવે બચત ખાતાની થાપણોમાં શું છે, આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની બચતો રાખે છે. શું ટૂંકા ગાળાની જે બચતો હોય છે ને એ વ્યક્તિઓ બચત ખાતામાં રાખે છે. સેવિંગ ખાતું જેને કહેવામાં આવે છે. બરાબર. ધારી રીતે નાની બચતો ધરાવતો મધ્યમ વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, જે નોકરી કરે છે, પોતાની નાની બચતો શું કરે છે, બેંકમાં રાખે છે, પણ ટૂંકા ગાળા માટે. બરાબર. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે શું
ચેકબુક દ્વારા ઉપાડી શકે છે અને એ થાપણો શું કહેવાય, જે બચત થાપણો છે એ થાપણો પર તેમને શું મળે છે, બેંક વ્યાજ પણ મળે છે, એટલે બેંક વ્યાજ આપે છે. આધુનિક સમયમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ઉપાડ કરી શકાય છે, એટલે કે આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. ઉપાડ અંગેના કાયદા શું હોય છે, બેંકે નિર્ધારિત કરેલા છે, કારણ કે ટૂંકા ગાળા માટેની બચતો અહીંયા રાખવામાં આવે છે. અને કયા કયા, દાખલા તરીકે નોકરિયાત વર્ગ હોય, મધ્યમ વર્ગના લોકો હોય, એ પોતાની બચતો શું કરે છે, બેંકમાં રાખે છે અને જ્યારે જોઈએ પૈસાની જરૂર પડે ત્યારે ચેકબુક દ્વારા ઉપાડ કરી શકે છે, કાં તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા પણ એ ઉપાડ કરી શકે છે. અને તેના થાપણો પર શું મળે છે ને, વ્યાજ મળે છે. તો આ છે બચત ખાતાની થાપણો. હવે તમારા બુકમાં છે બીજું રિકરિંગ ખાતાની થાપણો, જે બચત ખાતાની થાપણો જેવી જ છે, બરાબર, પણ એમાં શું કીધું છે કે આ થાપણો પણ બચત ખાતાની થાપણનો જ એક પ્રકાર છે, એટલે આનો જ એક પ્રકાર છે. એમ તો તમે બુકમાં 4 થાપણો આપેલી છે, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને રિકરિંગ ખાતાની થાપણો. પણ રિકરિંગ ખાતાની થાપણો શું છે, બચત ખાતાની થાપણનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય ને ન કરી શકતી હોય તો તેવા વ્યક્તિઓ દર મહિને શું કરે છે, અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ શું કરે છે, આ ખાતામાં જમા કરાવીતી હોય છે ને આ વ્યક્તિને થાપણ શું થાય છે, વધતી જાય છે ને જમા કરેલી થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. તો આવી થાપણોને રિકરિંગ ખાતાની થાપણો કરે છે. શું કે જે ઈચ્છતી બચત કરવા ન ઈચ્છતી હોય પરંતુ શું અમુક રકમ શું કરે છે, બેંકમાં મૂકી શકે છે. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ન કરાવી શકે ને તો બેંક એની પાસેથી શું દંડ પણ ભરવો પડે છે. એટલે બચત ખાતા જેવી જ છે રિકરિંગ ખાતાની થાપણો. હવે ચોથી ત્રીજી થાપણ છે આપણે મુદ્દતી થાપણો, જેને આપણે શું કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ, બરાબર. તો આ થાપણો ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે છે, ચોક્કસ મુદ્દત માટે. અમુક રકમ હોય છે આપણી કે આપણી પાસે હવે જમા થઈ ગયા 20,000 50,000, તો એ આપણે શું કરીએ છીએ, મુદ્દતી થાપણો તરીકે ચોક્કસ મુદ્દત માટે બેંકને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ છીએ, બરાબર. એના પર આપણે 5% વ્યાજ, 6% વ્યાજ પર પણ મૂકી શકાય, 8% વ્યાજ પર પણ મૂકી શકાય છે. મુદ્દત એટલે કેટલી, એ 3 વર્ષ કે 5 વર્ષની મુદ્દત હોઈ શકે છે. એટલે 3 કે 5 વર્ષ માટે એ રકમ શું હોય છે, ફિક્સમાં મૂકી દે. ફિક્સ કે એ રકમ આપણને 3 વર્ષ પછી જ કે 5 વર્ષ પછી જ મળી શકે છે. તે એટલે ચોક્કસ મુદ્દત માટે આ થાપણો મૂકવામાં આવે છે અને સૌથી વધુ વ્યાજ આપે છે. આ થાપણો પર, મુદ્દતી થાપણો પર બેંક પ્રજાને સૌથી વધુ વ્યાજ આપે છે. 1 માર્ક્સમાં પૂછાય છે કે કઈ થાપણ પર સૌથી વધુ વ્યાજ મળે છે, તો મુદ્દતી થાપણો પર સૌથી વધુ વ્યાજ મળે છે. યાદ રાખો, જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. લાંબા ગાળા માટે જ્યારે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય કે લાંબા ગાળા માટે કે બચત હોવી જોઈએ ત્યારે આ થાપણો એ રાખે છે અને જરૂર પડે ત્યારે અતિરિક્ત ઉપાડની સવલત પણ છે. શું હવે આપણી લાંબા ગાળા માટે આપણે રાખી 3 વર્ષથી 5 વર્ષ, પણ જો અર્જન્ટલી ઇમરજન્સી આવે 2 વર્ષમાં જ તો આપણે એનો ઉપાડ કરી શકીએ છીએ, પરંતુ એમાં શું પછી વ્યાજ આપણને શું મળી શકે છે, ઓછો મળી શકે છે. જાણે કે તમારી પાસે 50,000 છે, બરાબર, તમારા બચત ખાતામાં 50,000 આવી ગયા, રહી ગયા, તો 50,000 આપણે શું કરી શકીએ, 3 વર્ષ માટે આપણે ફિક્સ ડિપોઝિટમાં મુદ્દતી થાપણમાં મૂકી શકીએ છીએ. તો એના પર વ્યાજ આપણને કેટલું સૌથી વધુ મળે છે. પરંતુ અર્જન્ટલી આપણે 3 વર્ષમાં જ નહીં, એની 2 વર્ષમાં જ જરૂર પડે તો આપણે એને અતિરિક્ત ઉપાડની સવલત પણ મેળવી શકીએ છીએ, આપણે ઉપાડી પણ શકીએ છીએ, બરાબર. એવું નહીં કે 3 વર્ષ તો 3 વર્ષ પછી જ મળશે, હા, પણ જરૂર ન હોય તો 3 વર્ષ પછી મળે, પણ જરૂર પડી જાય તો એ આપણને મળી શકે છે, પરંતુ એના પર શું વ્યાજ ઓછું મળે છે, વ્યાજ મળશે નહીં, બરાબર. તો આ મુદ્દતી થાપણો થઈ. એટલે પહેલો પ્રકાર્ય છે કે થાપણો સ્વીકારવી એ આપણું પૂરું થાય છે. થાપણો સ્વીકારવીમાં થાપણો શું કરે છે, બેંક સ્વીકારે છે અને વ્યાજ મેળવે છે, આપણને વ્યાજ આપે છે. થાપણો 3 પ્રકારની હોય છે, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદ્દતી થાપણો. હવે આપણે બીજું કાર્ય એનું જોઈએ. મુખ્ય કાર્યમાં બીજું કાર્ય છે ધિરાણની સવલતો પૂરી પાડવી. આપણને ખબર છે ધિરાણ એટલે શું, લોનની સવલતો પૂરી પાડવી. હવે લોન, ધિરાણ કોણ કોણ લે છે, તો અર્થતંત્રમાં ધંધા માટે કે ખાનગી કારણો માટે જે રોકાણ કરતા હોય છે વ્યક્તિઓને,
ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંક પાસેથી શું લે છે? ધિરાણ લે છે. ધિરાણ એટલે કે લોન લે છે, બરાબર. કોઈનું ખાનગી કારણ, કોઈ ધંધા માટે લઈ શકે છે. આપણે પણ જોઈએ ને કે આપણા ઘરે કોઈક મોટી વસ્તુ લાવવી હોય, ટીવી હોય, ફ્રીજ હોય અથવા ઘર ખરીદવું હોય તો આપણે શું કરીએ છીએ? લોન લઈએ છીએ ને. તો બેંક પાસેથી શું લઈએ છીએ? લોન લઈએ છીએ. તો કોઈ ખાનગી કારણ માટે પણ લોન લઈ શકાય, કોઈ ધંધા માટે પણ લોન લઈ શકાય છે. એટલે આપણે શું કરીએ છીએ? ધિરાણ. તો બેંક આપણને શું આપે છે? ધિરાણની સવલતો પૂરી પાડે છે. હવે વ્યાજ, બેંક શું કરે છે? ધિરાણ આપે છે, પણ ધિરાણની સામે શું કરે છે? વ્યાજ લે છે. તો વ્યાજ લઈ ધિરાણ પૂરું પાડે છે, બરાબર. હવે સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, મધ્યમ ગાળાનું પણ હોઈ શકે અને લાંબા ગાળાનું હોઈ શકે છે. સમયના સંદર્ભમાં એટલે આપણે ધિરાણ લોન ટૂંકા ગાળા માટે પણ લઈ શકીએ છીએ, મધ્યમ ગાળા માટે પણ લઈ શકીએ છીએ અને લાંબા ગાળા માટે પણ ધિરાણ બેંક પાસેથી લઈ શકીએ છીએ. એ સવલત બેંક પૂરી પાડે છે. ટૂંકા ગાળા માટેનું એટલે કે 1 વર્ષ માટે, બરાબર. 1 વર્ષ સુધી એટલે ટૂંકા ગાળા, બરાબર. મધ્યમ ગાળાનું એટલે 1 થી 5 વર્ષ સુધી અને લાંબા ગાળાનું એટલે 5 થી 15 વર્ષ સુધી. પરંતુ આ પ્રણાલીનો સમય કોઈ નિર્ધારિત નથી, બરાબર. આ નિર્ધારિત નથી. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો કે લાંબો ગાળો નક્કી થતો હોય છે, વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર, બરાબર. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે અથવા ધંધાકીય હેતુ માટે હોઈ શકે છે. ને અલગ અલગ ધિરાણ માટે, અલગ પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે ધિરાણની સવલતોમાં એટલું યાદ રાખવાનું છે કે કયા કયા લોકો ધિરાણની જરૂર પડે છે અને ધિરાણ પર વ્યાજ મેળવે છે. સમયના સંદર્ભમાં લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળામાં ધિરાણ લેવામાં આવે છે અને ધિરાણના પ્રકાર અનુસાર વ્યાજનો દર અલગ અલગ હોય છે. હવે ત્રીજું કાર્ય છે, વેપારી બેંકના મુખ્ય કાર્યમાં ત્રીજું કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી. ચૂકવણી, હવે આપણી થાપણો સ્વીકારે છે બેંક, સાચવી રાખે છે, બરાબર. લોકોને ધિરાણ પણ આપે છે, પણ જો આપણને આપણી જ બચત ખાતું હોય છે તો બચત ખાતામાંથી આપણને જો નાણાંની જરૂર પડે તો એ નાણાંની જરૂર પડે તો એ આપણને ચૂકવણી અને ઉપાડની સવલતો પણ બેંક શું કરે છે? પૂરી પાડે છે. તો કઈ રીતે? બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો વિવિધ રીતે પૂરી પાડી શકે છે, બરાબર. કઈ કઈ રીતે? તો જેમ કે ચેક દ્વારા આપણે ઉપાડ કરી શકીએ છીએ, ઉપાડ ચિઠ્ઠી દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ. એટીએમનું ફૂલ ફોર્મ પૂછાય છે. એટીએમનું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ, ઓટોમેટિક ટેલર મશીન. અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. તેના દ્વારા આપણે ઉપાડની સવલતો પૂરી પાડે છે બેંક, બરાબર. હવે તમે જોયું છે આધુનિક સમયમાં હમણાં ગૂગલ પે આવ્યું છે, બરાબર, ફોન પે આવ્યો છે, ઘણી બધી એવી સવલતો છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે. એ ઘણી બધી સવલતો દ્વારા આપણે આપણા જે કાર્ય છે બેંકના કાર્યો, આપણને જે પૈસાની જરૂર પડે તરત જ આપણે ચૂકવી શકીએ છીએ. એ ચૂકવણી અને ઉપાડની સવલતો આધુનિક રીતે આજના સમયમાં આધુનિકમાં વધારે ને વધારે ચાલે છે. એટલે આપણને બેંકમાં પણ નહીં જવું પડે, ડાયરેક્ટ આપણે મોબાઈલ, ફોનપે, ગૂગલ પે, ઘણી બધી એવી એપ્લિકેશન છે જેના દ્વારા આપણે ઉપાડ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 પોઈન્ટ જોયા: થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી અને ત્રીજું ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી. આ 3 કાર્ય તમારે વાંચવાના છે અને યાદ રાખવાના છે. આગળના કાર્ય આપણે બીજા વિડીયોમાં જોઈશું. નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ દ્વારા તમે મને મેસેજ કરીને જણાવી શકશો, જેથી તમારી જે પણ ક્વેરી હશે હું આગળના વિડીયોમાં તમને કહીશ. અસ્તુ, આભાર.